जवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। पूजार्थं प्रतिगृह्यताम्। अतितृप्तिकरं तोयं स्वेच्छया त्वं पिब प्रभो, स्वेच्छया त्वं पिब प्रभो, स्वेच्छया त्वं पिब प्रभो। करि पकवान जमाडो पवन सुत, करि पकवान जमाडो पवन सुत। जय
कार्यं च वर्धि संयुक्तं मन्विना योजितं मया दीप्रं गृहाण देवेश त्रैलोक्यतिमिरापहं त्रैलोक्यतिमिरापहं त्रैलोक्यतिमिरापहम् धूपदीप करि सुभग आरती धूपदीप करि सुभग आरती धूपदीप करि सुभग आरती धूपदीप करि सुभग आरती ओ मागिए बारम बार हो मागिए बारम बार हो उत्सव आज पवन सुत को शुभ उत्सव आज पवन सुत को शुभ आपे सुख संपत्ति मनोवांछित आपे सुख संपत्ति मनोवांछित शुभं करोतु कल्याणं आरोग्यं धन संपदं शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमस्तुते दीपज्योति परम ज्योति दीपज्योतिर्जनार्दनम् दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोस्तुते 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 आपे सुख संपत्ति मनोवांछित आपे सुख संपत्ति मनोवांछित कर्पूर गौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सतं नमामि कर्पूर गौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि भवं भवामि सहितं नमामि भवं भवामि सहितं नमामि भवं भवामि सहितं नमामि आपे सुख संपत्ति मनोवांछित आपे सुख संपत्ति मनोवांछित हो कापे कष्ट हजार हो कापे कष्ट हजार हो उत्सव आज पवन सुत
બોલીએ શ્રી કષ્ટ ભંજન દેવ. એ સાળંગપુરના ધામે જોયા કષ્ટ ભંજન દેવ દાદા હાજરા હજૂર છે. સાળંગપુરના ધામે કષ્ટ ભંજન દેવ દાદા હાજરા હજૂર છે. સાળંગપુરના ધામે જોયા કષ્ટ ભંજન દેવ દાદા હાજરા હજૂર છે. સાળંગપુરના ધામે જોયા કષ્ટ ભંજન દેવ દાદા હાજરા હજૂર છે. દર્શન કરતા દુઃખ ભાંગે દિલના છે દાતાર દાદા હાજરા હજૂર છે. દર્શન કરતા દુઃખ ભાંગે દિલના છે દાતાર દાદા હાજરા હજૂર છે. અરે સાળંગપુરના ધામે જોયા કષ્ટ ભંજન દેવ દાદા હાજરા હજૂર છે. સાળંગપુરના ધામે જોયા કષ્ટ ભંજન દેવ દાદા હાજરા જય કષ્ટ ભંજન દેવ. ગોપાળાનંદ સ્વામીએ પ્રગટાવ્યા રે હનુમાન દાદા હાજરા હજૂર છે. ગોપાળાનંદ સ્વામીએ પ્રગટાવ્યા રે હનુમાન દાદા હાજરા હજૂર છે. ભૂત પ્રેત ને ડાકણ શાકણ ભાગે રે પડમાય આ દાદા હાજરા હજૂર છે. ભૂત પ્રેત ને ડાકણ શાકણ ભાગે રે પડમાય દાદા હાજરા હજૂર છે. સાળંગપુરના ધામે જોયા કષ્ટ ભંજન દેવ દાદા હાજરા હજૂર છે. સાળંગપુરના ધામે જોયા કષ્ટ ભંજન દેવ દાદા હાજરા હજૂર છે.
જ રાજી થાય. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ સબ ગાઈએ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ તાલી કે સાથ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય રામ. શ્રી રામ જય રામ જય 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 જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. બોલો રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. 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 બોલીએ શ્રી કષ્ટભંજન દેવ કી જય. બોલો શ્રી કષ્ટભંજન દેવ કે. ભલા ભક્તો, દિવસે ને દિવસે અદ્ભુત આપણે બધા હનુમાનજી મહારાજની ભક્તિ કરી રહ્યા છીએ. ભગવાનની પાસે અખંડ બેસવાથી આપણને આજે દિવ્ય દર્શનનું સુખ આવે છે એ અદ્વિતીય છે. આપણે બધા જોઈએ, અષાઢી બીજ આવે, ભગવાન જગન્નાથજી ભગવાનની રથયાત્રા નીકળે એટલે એની માટે પૂર્વ બધી કેટલી તૈયારીઓ થાય. એની માટે દર વર્ષે નૂતન રથ બનાવવામાં આવે, એ રોડ સજાવવામાં આવે, અને જે જગન્નાથપુરીના રાજા હોય એ પોતે સાવરણી લઈને આગળ રસ્તો સફાઈ કરે, ભગવાનને ચામર કરે, એમનું પૂજા કરે. એવી દિવ્ય ભક્તિ પરંપરાની પૂજા એટલે આપણે સાળંગપુર ધામની અંદર થતી કષ્ટભંજન દેવની ષોડશોપચાર પૂજા અને રાજોપચાર પૂજા. આ જેટલા લોકો જોવે એમના હૃદયની અંદર આનંદ આનંદ ને આનંદ થાય. આમાં હજારો ભક્તોએ સંકલ્પ કર્યા હોય એટલે આ દર્શનના માધ્યમથી પણ એ આનંદિત થઈ ભગવાનને પોતાની ભાવવંદના કરતા હોય. આજે સુંદર મજાનું ષોડશોપચાર પૂજન મંગળવાર અમારે ખૂબ હનુમાનજી મહારાજના અને પૂજ્ય હરિપ્રકાશ સ્વામીના પ્રિય લાડીલા ભગત રણજીતભાઈ વાળા તેમજ અભિષેકભાઈ ધવન, તેમનો સમગ્ર પરિવાર, અમરદીપભાઈ, જયદીપભાઈ, જયપાલભાઈ, લક્ષ અને શિવાદિત્યભાઈ ધવન, અને હજી એક અમારે ખૂટે છે હિરેનભાઈ. આ બધાએ હનુમાનજીના આ જે વાનર સેના દેખાય ને, હનુમાનજીની પાસે 13 વાનર છે. કેટલા? એ મહિલા અમારી આ વાનર સેના છે. હનુમાનજીને જરૂર પડે એટલે અમને કહે અને અમે સીધી હાકલ કરી એટલે આ બધા દોડીને તૈયાર હોય સૈનિકો. આજે સાળંગપુર ધામની અંદર જે અદ્વિતીય વિકાસ થયો છે, આધ્યાત્મિકની સાથે ભૌતિક વિકાસ પણ ખૂબ થયો છે. એ ભૌતિક વિકાસની અંદર ઘણા બધા લોકોની અદ્રશ્ય રૂપે બહુ અદ્ભુત સેવાઓ હોય છે. એમાં એક પરિવાર છે
જેને યશ આપીએ એટલો ઓછો છે, પણ આ જરા યશ લેવાવાળા નથી. અને હનુમાનજી મહારાજ અને સાધુની આજ્ઞાએ શિરોધાર્ય કરી અને ભગવાનના માટે તત્પર રહેતા હોય એવો પરિવાર છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ, કષ્ટભંજન દેવ સમગ્ર પરિવારનું મંગલ કરે. ભગવાને ખૂબ સુખી કર્યા છે, પણ આવા ને આવા ઉત્સવ સમયાઓ કથાઓ કરવાની શક્તિ આપે એ ભગવાનને ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને આપણે બધાય હમણાં જે ફૂલોનો અભિષેક થતો તો કેવી મજા આવે. લાલ ફૂલ, પીળા ફૂલ, ગુલાબી ફૂલ. ભગવાને બનાવેલી જેટલી સૃષ્ટિ છે ને એમાં દિવ્ય આનંદ હોય. માણસ સર્જિત જેટલું છે ને એ બધું થોડો સમય ગમે, પછી ન ગમે. આપણે જો આર્ટિફિશિયલ ફૂલ હોય તો પહેલી વખત જોઈએ ને એટલે આપણને ગમી જાય, પછી 4 દિવસ એના જોયા કરીએ ને એટલે આપણને બોરિંગ થાય, કંટાળો આવે. પણ ભગવાને પોતે બનાવેલા ફૂલો છે તો અદ્ભુત ને દિવ્ય ફૂલો એ આપણને જોયા જ કરીએ કે ભગવાનની ઉપર આવો સુંદર અભિષેક થયા કરે, પુષ્પની વૃષ્ટિ થયા કરે. તો આવા શુભ સંકલ્પની સાથે નૂતન પુષ્પયાગનું આયોજન કર્યું છે. આવતા મંગળવારે પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી એ પણ શનિવારના દિવસે જન્માષ્ટમીએ સવારે આવી જવાના છે. તો એ ત્યારે પણ પૂજન કરશે, રવિવારે રાજોપચાર પૂજા કરશે અને મંગળવારે આ 1008 કિલો દરેક દેશની અલગ અલગ પ્રકૃતિઓ, અલગ અલગ ભૂમિના ગુણ હોય એ બધાય ભગવાને સર્જન કરેલી પ્રકૃતિ એ ભગવાનને અર્પણ કરવાની છે. ઘણાય લોકોને સંકલ્પ હોય કે અમે પણ આવી પૂજા કરાવીએ, તો એના માટે 1 કિલોની ફૂલ પણ જેની ઈચ્છા હોય તો એ 251 રૂપિયા અહીંયા સામે થાળભેટનું કાઉન્ટર છે ત્યાં લખાવીને એની ભક્તિ પ્રગટ કરી શકે છે. અને આવો દર્શનનો લાવવો ફરી મળવો તો બહુ દુર્લભ છે. એટલે બધાય ભક્તો 3-4 તો રજા છે, 2 વધારે પાડીને પણ સાળંગપુર ધામ આ દર્શન કરવા માટે આવજો. અને આ દર્શન આપણા હૃદયમાં ઉતરશે તો અંતકાળે પણ આપણે યાદ આવશે, તો ભગવાન આપણું કલ્યાણ કરશે. અને જન્માષ્ટમીનો ઉત્સવ પણ દિવ્ય અને અદ્ભુત થવાનો છે. એની તૈયારીઓ પણ અત્યારથી બધા સંતો અને હરિભક્તો કરી રહ્યા છે, તો એનો લાભ લેવા પણ બધાએ પધારજો. આ બધું આ દાદા છે ને એમને આ ડીકે સ્વામીને એટલી એનર્જી ને ઉર્જા આપી છે ને, એ 24 કલાકમાંથી 20 કલાક કામ કરે, 4 કલાક સૂતા હશે. એમાં બપોરનું સુવાનું આવી ગયું, સાંજનું સુવાનું આવી ગયું. સતત ભગવાનને કેમ રાજી કરવા, એને આવનારા ભક્તોને કેમ રાજી કરવા એનું અખંડ તાન રહ્યા કરે. એટલે સતત નવા ને નવા ભક્તિમય આયોજનો કર્યા કરતા હોય. એટલે શનિવારે સવારે અન્નકોટ હશે, બપોર પછી મટકી ફોડનો એવો કાર્યક્રમ, સાંજે પાછું પૂજન અને રાત્રે 9 થી 12 રાસોત્સવ. આવી રીતનો સુંદર મજાનો કાર્યક્રમ છે. એટલે બધાએ લાભ લેવા માટે પધારજો. બોલો કષ્ટભંજન દેવની. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામિ સહિતમ નમામિ ભવમ ભવામિ સહિતમ નમામિ. प्रभु जय कपि बल
श्री गोपीनाथ जी महाराज ने श्री कष्टभंजन देवने नीति प्रवीण निगमागम शास्त्र बुद्धे राजाधिराज रघुनायक मंत्रिवर्य सिंदूर चर्चित कलेवर नेष्टिकेन्द्र श्री रामदूत हनुमत हर संकटं मे सीता निमित्त जर भूतम भूरि कष्ट प्रोत्सारणे गकसहाय हतास्त्रपोघ निर्दहया तु पतिहाटक राजधाने श्रीरामदूत